આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા. મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી. મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવી છે. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે. કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો. જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ બચ્ચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આજ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને? ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જયારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય. બધે બાજુથી ચૈતર જ બધાને દેખાય. ડાંગ વાળા ને વલસાડ વાળા બધા જે સાંસદો છે, ખબર ની પાર્ટી એને હોપી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોદી ફરે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છે. લોકોના નાના મોટા કામ કરીએ છીએ. મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે. મારે તો મનસુખભાઈને કહેવાનું છે, તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો. બનાવી આપો, તાકાત હોય તો. પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે, ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો. જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે. ખબર પડી જાય પાર્ટી વાળા કેટલું તમારું સાંભળે છે. આ ચૈતર વસાવા પર 14 જિલ્લા છે. 14 જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે, જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે, એ ચૈતર વસાવા નક્કી કરે છે. ચૈતર વસાવા 12 લોકસભા સંભાળું છું, 44 વિધાનસભા સંભાળું છું. આવનારી વિધાનસભામાં 44 વિધાનસભામાંથી 27 થી 28 ધારાસભ્ય ચૈતરભાઈની નેતૃત્વમાં વિધાનસભામાં જવા. માન્ય કેજરીવાલ સાહેબે મને કહી દીધું, માન્ય ભગવત માન સાહેબે કીધું, ઈસુદાન ગઢવીએ કીધું, મને ગોપાલભાઈએ કીધું, ચૈતરભાઈ તમે તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરો. દિલ્હીની ટીમ તમારી સાથે છે.